કૃષ્ણ. આજે આપણે પરવળનું શાક બનાવવાનું છે. એના માટે મેં 250 પરવળ લીધા છે. એમાં એક બટેટું નાખશું, એક ટમેટું. હવે એને આપણે સાલ પાડી લઈશું. આપણે એને સાલ આવી રીતે બધી પાડી લઈશું છે. હવે આપણે એને કાપી લઈશું. બટેટા અને ટમેટા તો કપાઈ ગયા છે. હવે એને કાપી લઈશું આપણે. આ એકદમ કૂણા છે એટલે આમે કાઢવાની બી હોય, આવી રીતે બી હોય ને તો આપણે આને બી કાઢી નાખવાના અને એમને કાપી નાખવાના. કૂણા છે એટલે પાકેલા બી છે એટલે આને છે ને કાઢી નાખવાના. કાં મોઢામાં આવે તમને ખાવાની મજા ન આવે એટલે આને એકદમ આમ કાઢી લેવાનું. આવી રીતે આમાં ત્યાં બી કાઢી નાખ્યા છે મેં. કૂણા હોય એમાં બી નહીં કાઢે. હવે આને પાછું કાપી લેવાનું. પરવળ આપણે કટ થઈ ગયા છે. હવે આપણે તેલ ગરમ મૂકી દઈશું. હવે આમાં આપણે લઈ લઈશું 2 પાવડી છે. હવે એને ગરમ થવા દઈશું. થઈ ગયું છે. એમાં આપણે રાઈ નાખી દઈશું, જીરું, હિંગ, હવે એમાં આપણે પરવળ નાખી દીધા છે. હવે આને થોડીક વાર તેલમાં થવા દઈશું. હવે આમાં આપણે થોડી હળદર, ને મીઠું. હવે આને આપણે છે ને થોડીક ઢાંકી દેવું. ધીમા ગેસે પકવા મૂકી દઈશું. ધીમા ગેસે એકલા તેલમાં પાકવા દઈશું. આને ઢાંકી દઈએ આપણે. આમાં આપણે બટાટા કાપેલા નાખી દઈશું. બેને હવે આપણે પાકવા દઈશું. ઢાંકીને મૂકી દઈશું 10 મિનિટ સુધી. ઢાંકી દઈએ આપણે આને. હવે 10 મિનિટ થઈ ગઈ છે. આપણે જોઈ લઈએ. પાકી તો ગયું છે સરસ રીતે. પરવળ પાકી ગયું છે ને બટેટું પાકી ગયું છે. હવે આપણે એમને ટમેટામાં નાખી દઈશું. ટમેટા નાખી ને હવે આપણે એને આમાં નાખી દઈએ. આપણે આમાં મરચું નાખી દઈશું 1 ચમચી, ધાણા જીરું. આમાં મીઠું ને હળદર તો પહેલાં નાખી જ દીધી છે આપણે. હવે આને ઘડીક વાર ટમેટા નાખ્યા છે એટલે ટમેટા કાચા હશે એટલે આને ઘડીક વાર 2-3 મિનિટ ઢાંકી દઈશું. હવે આને આપણે જોઈ લઈએ. જો ટમેટા બધા સરસ પાકી ગયા છે. જે સરસ રીતે એકદમ સરસ રીતે પાકી ગયા છે જોઈ શકો છો. બટેટું ને બધું. હવે આમાં આપણે ધાણા બાકી રહ્યા છે. ધાણા નાખી દઈશું. હવે આને એક બાઉલમાં કાઢી લઈશું. આપણે એને એક બાઉલમાં હવે કાઢી લઈશું. આને એક બાઉલમાં કાઢી લઈશું. આપણું પરવળ બટેકાનું શાક જો જોઈ શકો છો કેવું મસ્ત અને ટેસ્ટ બન્યું છે. તમને ગમ્યું હોય મારું બનાવેલું તો લાઈક આપજો.